પછી પરણેલી સ્ત્રીઓનું સૌથી મોટું જુઠ્ઠું પણ સ્ટાઇલ જો હે મારે એમને પૂછવું પડે. હરામ બરાબર કોઈ દિવસ એક વસ્તુ પૂછીને કરતી હોય. પછી પરણેલા પુરુષનું જુઠ્ઠું કયું? મારે એમાં એને શું પૂછવાનું કે પૂછ્યા વગર ટીવી ની ચેનલ ના ફેરવી શકતો હોય પણ આવી સ્ટાઇલ મારે. બીજી એક સ્ટાઇલ છે આપણે ધારો કે ફોરેનમાં કોઈને ગિફ્ટ આપીએ તો એ શું કે થેન્ક યુ. આપડી ત્યાં શું કે ખબર છે? અરે આની શું જરૂર હતી કરીને લઈ લે આખી ગિફ્ટ. એક છોકરીને મળવા જઉં છું હવે, પણ આમ એકદમ આમ ખુલીને બોલતી નથી કે આઈ લવ યુ. એ એવું છે બૈલું, છોકરીઓ ક્યારે બોલે નહીં, આમ ખાલી આમ અહેસાસ કરાવે. લવ નો અહેસાસ જરૂરી છે, લવ નહીં. આ તો એવી વાત થઈ ગઈ જાણે કોલ્ડ ડ્રિંક હોય ને કોલ્ડ ડ્રિંક એની ઝેરોક્સ કઢાઈ લેવાની અને કહો લો હવે મજા કરો, અહેસાસ કરો, અહેસાસ. ચાલ હવે ચાલ. આમાં લગન થાય ને ભાઈબંધ હા તો પેલી મું દેખાઈની રસમ આવે ખબર, પેલું મોઢું બતાડવાનું. હા. તો મારી ફોઈએ અને 1000 રૂપિયા આપ્યા મું દેખાઈના. તો પછી આનું મોઢું જોયું ને 995 પાછા માંગી લીધા. 5 રૂપિયાનું મોઢું છે આનું. બસ હવે રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. તમારી પુરુષોની આ ખાનદાની બીમારી હોય છે, વાઈફ સાથે ઓલવેઝ બને જ નહીં. આ તે ખાનદાની જ છે. મારા બાપાને હવે મારી માં સાથે નતું બનતું. મારી માએ મને કીધેલું હનીમૂન ના દિવસે પપ્પા ઘસઘસાટ હુઈ ગયેલા. કશે બહાર ફરવા તો નથી લઈ જતા, એટલીસ્ટ ઘરે તો જઈએ. માર્યો ટોન્ટ માર્યો તે. લા પણ લઈ જાઓ ને કાકા, ખંડાલા લઈ જાઓ એમને કાકીને વરસાદમાં ફ્લાઇટમાં બેસાડીને. ફ્લાઇટમાં હો આને તો કાર્ગોમાં જ નાખે ને. શું કાર્ગોમાં નાખે? તું અને હાથી એક જ તળાવમાં નહાતા હતા એવું મને ગામ વાળાઓએ કીધેલું. પછી તું નથી ખેંચાઈ એટલે હાથીને બહાર કાઢેલો. નહીં બોલું હવે તમારી સાથે કશું, હું કોઈ દિવસ નહીં બોલું. એવું ના કરાવે હોય. ના. બેબી શું? એલિફન્ટ જો છે ને કરી તું તો એકદમ ચાલુ વરસાદમાં થાંભલા અડકે છે. સારું હવે એટલે તને શેના ડાન્સ કરવા છે પણ? હવારે નાસ્તામાં ઘૂંઘરું ખાધેલા? ડોન્ટ ટક વિથ મી, ઓકે? પહેલું તું મને લઈ જજે ને બાઇક પર. હા લઈ જજે. 28 સવારીનો મેમો ફાટશે. બાપા ગમતા માં બાપા કરે ને જન્મ વખતે પપ્પાનું વકીલની વાઈફ સાથે લફડું હતું તઈ જ હોસ્પિટલમાં. હવે વિચાર કરું હું તઈ જ જન્મી ગયો હોત એ વાળા ખાટલા પર તો તો મમ્મી પર મને લાગણી હતી એટલે આ બાજુ જન્મ્યો. બસ હવે શું બધું બોલો છો? સોરી, ભૂલ થઈ ગઈ મારી. જાઓ સોંગ વગર પેલું તું.